હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, ઓલ્ડ હોય કે ન્યૂ સિલેબસ. ઓકે, એની અંદર એક ટોપિક આવી રહ્યો છે નકલ જોઈન્ટ, જે ચેપ્ટર નંબર 2ની અંદર છે. અને ઘણા બધાના મગજમાં એક બીક પેસી ગઈ છે કે નકલ જોઈન્ટ એટલે અઘરોમાં અઘરો ટોપિક, એનો દાખલો આપણે છોડી દેવાનો, બરાબર. પણ એકવાર આ વિડીયો શાંતિથી જોજો, બરાબર. પછી ના ખબર પડે તો મને કહેજો. સિમ્પલ એના કન્સેપ્ટથી યાદ રાખો, નહીં કે એના ફોર્મ્યુલા ગોખો. તમે શું કરો છો, પેજ ઓપન કરો છો, ઓહો 8 ફોર્મ્યુલા, 9 ફોર્મ્યુલા, અરે બાપરે કઈ રીતે કરીશું, બરાબર. પણ તમે એની પાછળનું લોજિક નથી સમજવા જતા કે ફોર્મ્યુલા બનાવી કેમ નહીં. જો એ તમે સમજી જશો કે ફોર્મ્યુલા બની ક્યાંથી, તો તમારે એ ફોર્મ્યુલા યાદ મતલબ ગોખવી જ નહીં પડે. એક્ઝામમાં એમને તમને યાદ રહી જશે અને ફટાફટ સમજ ગણાઈ જશે. અને તમારો જે આપણે કહીએ ને ડબલ એ ગ્રેડ માટેની જે પ્રિપરેશન આપણે ચાલી રહી છે એ કમ્પ્લીટ થશે. ક્લિયર? સો વિડીયો આખો જોજો, શાંતિથી જોજો. એ સિવાય આપણે બધા જ ઓલમોસ્ટ 80% જેટલા બી ન્યુમેરિકલ છે ડીએમઈના ઓલરેડી આપણે સોલ્વ કરેલા છે, તે જોઈ લેજો. રિવેટ્સ માટેની અમે લિંક છે ઓલરેડી ટેલિગ્રામમાં શેર કરી છે બીજી ચેનલની. સો ઉપર આઈ બટન પર હું પ્રોવાઈડ કરી દઈશ, તો એ જોઈ લેજો. કારણ કે અત્યારે ટાઈમ ઓછો છે તો બધા કવર નહીં કરી શકીએ. નકલ જોઈન્ટ બાકી છે અને ક્વાર્ટર જોઈન્ટ બાકી છે. ઓકે, નકલ જોઈન્ટ અત્યારે હું કવર કરી રહ્યો છું. ક્વાર્ટર જોઈન્ટ બી અપલોડ ટૂંક સમયમાં થઈ જશે. એ સિવાય એટલે આપણું જે ડીએમઈ છે એ ઓલમોસ્ટ આપણું કમ્પ્લીટ થઈ ગયું. તો સૌથી પહેલાં તો તમારે કમ્પોનન્ટ આઈડેન્ટિફાય કરવાના છે કે કયા કયા કમ્પોનન્ટ આવે છે નકલ જોઈન્ટની અંદર અને ક્વાર્ટર જોઈન્ટની અંદર. તો આપણે વાત અત્યારે નકલ જોઈન્ટની કરીએ છીએ. સો નકલ જોઈન્ટની અંદર બેઝિકલી મેઇન જે કમ્પોનન્ટ છે બે છે. એક છે તમારું ફોર્ક એન્ડ કહેવાય, ઓકે, અને એક આઈ એન્ડ કહેવાય. બે મેઇન કમ્પોનન્ટ છે તમારા, એ ખાસ તમારે જે છે એ યાદ રાખવાના છે. ઓકે, બરાબર. આઈ એન્ડ કહેવાય એક, અને એક કહેવામાં આવે છે ફોર્ક એન્ડ. આ જે છે તમારું કયું છે, આઈ એન્ડ છે. ઓકે, ફોર્ક એન્ડ વાળીની ડિઝાઇન બીજી પીડીએફમાં છે. ઓકે, એટલે આવશે એટલે આપણે ઓપન કરીએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં તમારે કોઈ બી ન્યુમેરિકલ હશે તો સૌથી પહેલાં તમને ડાયામીટર શોધવાનો કીધું હશે. તો તમારે ફેલિયર યાદ રાખવાના છે. અને આ જે મેં અહીંયા ઇમેજીસ મૂક્યા છે એને વિઝ્યુલાઇઝ કરો. તો શું થાય છે, તો કે આ એક તમારો કમ્પોનન્ટ છે નકલ પિનનો, નકલ જોઈન્ટનો, સોરી. હવે શું હોય છે, તો કે તમને ખબર છે કે નકલ પિન જે છે એ બંને બાજુ શું હોય, તો કે બંને બાજુ લોડ એક્ટિંગ થતો હોય, પી જેટલો લોડ. ઓકે, તો હવે પી જેટલો લોડ લાગે તો અહીંયા આ જે પોર્શન છે ત્યાંથી શું થઈ શકે, બ્રેક થઈ શકે. કોણ? તો કે રોડ. ઓકે, તો અહીંયા જો તમને બતાવ્યું છે બાજુની ડ્રોઈંગમાં કે અહીંયા પી જેટલો લોડ છે. ઓકે, પી જેટલો અહીંયા લોડ લાગે છે ત્યારે અહીંથી શું થઈ જાય છે, ફેલિયર. તો ફેલિયર થતો એરિયા જે છે એ ઓલરેડી આ ક્રોસ સેક્શનમાં બતાવેલો છે. તે કયો શેપ છે, સર્કલ. તો સર્કલનો એરિયા શું થાય, π/4d². તમને ઓલરેડી ખબર જ છે કે સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસ ઇક્વલ ટુ શું થશે, ફોર્સ અપોન એરિયા. આ તો બેઝિક ઇક્વેશન છે, બરાબર. તો આપણે શું શોધવાનું છે, તો આપણે ફોર્સને કિંગ ઓફ ઇક્વેશન બનાવીએ. તો એરિયા ક્યાં જતો રહેશે, સામે. તેનું બેઝિક ઇક્વેશન બની ગયું. મેં હમણાં તમને કીધું કે આ કયો શેપ બને છે, સર્કલ. સો એરિયા ઓફ સર્કલ શું થશે, π/4d². તો અહીંયા મૂકી દીધું π/4d². અને કયું ફેલિયર છે, ટેન્સાઇલ ફેલિયર. તો શું લખવાનું, સિગ્મા ટી. ક્લિયર? અને ડી શું છે, તો કે રોડ ડાયામીટર. એટલે આ જે રોડનો ડાયામીટર છે એની વેલ્યુ શું કહીએ છીએ આપણે, ડી. મેં ઓલરેડી અહીંયા લખેલું જ છે. ક્લિયર? તો સૌથી ન્યુમેરિકલનો ફર્સ્ટ સ્ટેપ તમારો આ. તમને પીની વેલ્યુ આપી દીધી હશે, સિગ્મા ટી બી આપી દીધો હશે. તમારે શું ફાઇન્ડ કરવાનું હશે, તમારે ડી ફાઇન્ડ કરવાનો હશે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ તમારો કેલ્ક્યુલેટ થઈ ગયો. હવે તમારે આ ઇમેજીસ યાદ રાખવાની છે અને આ ફેલિયરના નામ. ઓકે, એટલું તો તમે કરી શકો કે ટેન્સાઇલ ફેલિયર ઓફ રોડ. ઓકે, તો આવી રીતે રોડ અહીંથી તૂટતો હતો, આ એરિયા થતો હતો, આ ઇક્વેશન. અડધી મિનિટનું કામ નથી. ક્લિયર? ચલો નેક્સ્ટ પર જઈએ. હવે સેકન્ડ છે આપણું શિયર ફેલિયર ઓફ નકલ પિન. તો સૌથી પહેલાં તો શિયર કોને કહેવાય તમારા મગજમાં ખબર હોવી જોઈએ. તો શિયર એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો આપણે જે ફાટી જવું, બરાબર, અથવા તો બે પોર્શન અલગ થઈ જવા, એને શિયર કહેવાય. આપણે પેજ હોય, પેજને બે વચ્ચેથી આમ ફાડીએ તો એને શું કહેવાય, શિયર કહેવાય. બસ એ જ વસ્તુ છે. તો કોનું ફેલિયર થશે, નકલ પિનનું. કોનું? નકલ પિન. હવે નકલ પિન ક્યાં ફિટ થાય છે, તો આ જે તમને અહીંયા હોલ દેખાય છે, ઓકે, એની અંદર નકલ પિન ફિટ થાય. અહીંયા મેં જે ડ્રો કર્યું એની અંદર શું પિન ફિટ થાય છે, નકલ પિન. હવે એનું શું થઈ જાય છે, ફેલિયર થઈ જાય છે. કયું ફેલિયર? શિયર ફેલિયર. જ્યાં શિયર હોય ત્યાં શું આવશે, ટાઉ આવશે. ઓકે, તો તમે અહીંયા જુઓ, બતાવ્યું જ છે કે આ પિન છે એ શું થાય છે, વચ્ચેથી ચીરાઈ જાય છે, એટલે ફાટી જાય છે. ફાટી જાય છે એવો શબ્દ ના વપરાય, બ્રેક થાય છે, બરાબર. સિમ્પલ લેંગ્વેજમાં તમને કીધું. તો આપણે પિનનો ડાયામીટર કન્સિડર કરીએ છીએ ડીપી, ડાયામીટર ઓફ પિન.
ન્યુમેરિકલની અંદર તમને ટોટલ 4 વસ્તુ પૂછાય છે, 4 કે 5 વસ્તુ પૂછાય છે. એમાંથી પહેલું પૂછાય છે રોડ ડાયામીટર, બીજું ડાયામીટર ઓફ પિન, ત્રીજું પૂછાશે થિકનેસ, બરાબર, અને ચોથું પૂછાશે કોઈનો એન્ડ ડાયામીટર કે એવું કંઈક ડાયામીટર પૂછાશે. ક્લિયર? તો આ જ પીડીએફની અંદર તમને બધી જ વસ્તુ મળી જશે. ઓકે, સો ડીપી. ઓકે, સો શું થશે? પી ઇઝ ઇક્વલ ટુ 2. અગેન કર્વ શેપ છે, સર્કલ. સો π/4 ડીપી. કેમ? કારણ કે આપણે કોનું જોઈએ છે અત્યારે? ડાયામીટર ઓફ પિન. અને શું છે? આ શિયર ફેલિયર છે એટલે શું આવશે? ટાઉ. ઓકે, સો આ થઈ ગયું. પણ જનરલી આ જસ્ટ લખેલું છે બુકમાં, તો મેં બી અહીંયા લખી દીધું કે ડાયામીટર ઓફ પિન છે એ રોડનો જે ડાયામીટર આવે છે જેટલો જ લેવામાં આવે છે સેફર માટે. ઓકે, જ્યારે ન્યુમેરિકલ ગણીશું ત્યારે આપણે વધારે ડિસ્કસ કરીશું. હવે આપણે થર્ડ ઇક્વેશન જોઈએ. ટેન્સાઇલ ફેલિયર ઓફ સિંગલ આઈ હેવિંગ હોલ ફોર પિન. ઓકે, હવે શું થાય છે? ટેન્સાઇલ એટલે કોણ આવે? સિગ્મા ટી. ઓકે, હવે અહીંયાથી એરિયા શોધતા તમે શીખી જાઓ. એરિયા શોધતા શીખી ગયા તો ક્યાંય વાંધો નથી. હવે ક્યાંથી ફેલિયર થાય છે? તો અહીંયા લખ્યું છે હેવિંગ હોલ ફોર પિન. તો હોલ ફોર પિન ક્યાં છે? તો કે આરું, તો કે અહીંથી તૂટી જાય છે. આમ અહીંયા બાજુમાં તમને બતાવ્યું છે જો. ઓકે, જ્યાં હોલ છે ત્યાંથી અડધો પોર્શન તૂટી જાય છે. તો કઈ જગ્યાએથી તૂટ્યું? તો અહીંયા જે રેડ કલર બતાવ્યું છે એ પોર્શનથી. ઓકે, તો એને આપણે રેડ પોર્શન વાળાને મેં અહીંયા નીચે ડ્રો કર્યું છે. તો એ શું શેના જેવું દેખાય તમને? રેક્ટેંગલ જેવું દેખાય. જ્યાં મેં સેક્શન આપ્યું છે ત્યાં મટીરિયલ છે અને પેલીમાં મટીરિયલ છે નહીં, બરાબર. તો જે બહારનો જે પોર્શન છે અહીંયા, હવે આ ડ્રોઈંગ પર આવી જાઓ. બહારનો જે પોર્શન છે એને આપણે શું કહીશું? ડાયામીટર ઓફ સિંગલ આઈ D1 કહીશું એને આપણે, બરાબર. તો અહીંયા મેં લખી દીધું જો ડાયામીટર D1. હવે અંદર શું ફિટ કરવાનું હતું? અહીંયા શું આવતું હતું? મેં તમને હમણાં જ કીધું. અહીંયા આવે છે તમારી પિન. તો પિનનો ડાયામીટર શું થશે? DP. હમણાં જ આપણે જોયું સેકન્ડમાં. તો મારે એરિયા શોધવો હોય તો મારે શું કરવું પડે? આખામાંથી આ એરિયો શું કરવો પડે? માઇનસ કરવો પડે. તો અહીંયા એ જ વસ્તુ કર્યું છે જુઓ. P ઇઝ ઇક્વલ ટુ D માઇનસ DP. અને કેટલી છે? થિકનેસ છે. આ રેક્ટેંગલ હોય સમજો તો રેક્ટેંગલનું ઇક્વેશન શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો લંબાઈ કેટલી છે? તો કે D1 માઇનસ DP, હમણાં સમજાયું. અને થિકનેસ કેટલી છે? T. તો મળી ગયું તમારું. અને ટેન્સાઇલ છે એટલે શું આવશે? સિગ્મા T, બરાબર. એ પહેલાં તમારે આ જે ટર્મ છે યાદ રાખવાના. T ઇઝ ઇક્વલ ટુ 1.2 DP અને D1 ઇઝ ઇક્વલ ટુ 2D. ઇમ્પેરિકલ વેલ્યુ છે, બરાબર. પહેલાં તમારે વેલ્યુ શોધી લાવવાની, જે નીચે ઇક્વેશન આપ્યું છે એમાં મૂકવાની, અને શેની વેલ્યુ શોધવાની? સિગ્મા ટીની. અને એ સિગ્મા ટીની વેલ્યુ કેવી આવી જોઈએ? જે ગિવન છે એના કરતાં લેસ આવી જોઈએ. તો જ તમારી ડિઝાઇન કેવી છે? સેફ છે એવું તમે કહી શકો. ન્યુમેરિકલ જોઈશું એટલે તમને ક્લિયર થશે. હાલ તમારું ફોકસ છે જેટલા બી ફોર્મ્યુલાઝ છે, ફોર્મ્યુલા પ્રોપર યાદ રાખવાનો ટ્રાય કરો. જોઈએ હવે ક્રશિંગ ફેલિયર ઓફ સિંગલ આઈ હેવિંગ હોલ ફોર પિન. ઓકે, આ કયું ફેલિયર હતું? ટેન્સાઇલ ફેલિયર. હવે કયું આવે છે? ક્રશિંગ. તો ક્રશિંગ માટે શું આવશે? સિગ્મા C. ઓકે, ક્રશ થઈ ગયો મતલબ એટલો પોર્શન શું થઈ ગયો? અલગ થઈ ગયો. આ બંને વચ્ચેનો ફરક જુઓ શું થાય છે, બરાબર. આ જે છે એની અંદર શું થાય છે? તો કે એની અંદર આખો પોર્શન અલગ થાય છે. હવે આની અંદર આખો પોર્શન અલગ નથી થતો. આની અંદર શું થાય છે? તો કે એક જે પિન છે, જ્યાં પિન મૂકી છે એટલો જ પોર્શન ત્યાંથી શું થઈ જાય છે? બ્રેક થઈ જાય છે. ઓકે, અહીંયા મેં સમજો પિન મૂકેલી છે તો પિનવાળો જે પોર્શન છે એટલો જ પોર્શન શું થાય છે? બ્રેક થાય છે. ઓકે, સો એ નીચે રેક્ટેંગલમાં મેં બતાવ્યું છે. તો કેટલો પોર્શન બ્રેક થયો? તો કે DP જેટલો. ઓકે, સો આનો એરિયા શું થશે? રેક્ટેંગલ જેવું જ છે. આટલું કેટલું છે? DP. અને આ કેટલું છે? T. તો DP ઇન્ટુ T. અને શું છે? ક્રશિંગ ફેલિયર. તો સિગ્મા C. ઓકે, સેમ વસ્તુ તમારે બધી વેલ્યુ મૂકવાની, સિગ્મા C ની વેલ્યુ શોધવાની, અને કેવી આવી જોઈએ? લેસ આવી જોઈએ. સો આપણી ડિઝાઇન કેવી થશે? સેફ થશે. ક્લિયર? તો આ તમારા કયા પત્યા? સિંગલ આઈના, બરાબર. હવે આપણે જોવાના છે ડબલ આઈના. તો મેં તમને કીધું ડબલ આઈની બીજી PDF છે. જસ્ટ અ મિનિટ. ઓકે, સો ટેન્સાઇલ ફેલિયર ઓફ ડબલ આઈ. હવે ડબલ આઈમાં બી બે રીતે ફેલિયર થશે. એક ટેન્સાઇલ ફેલિયર એટલે તમને ખબર પડી જાય સિગ્મા T. ઓકે, તો હવે સિગ્મા T જે છે એ ક્યાંથી ફેલિયર થાય છે? તો મેં અહીંયા તમને જે લાલ લાઈન બતાવી છે અહીંયા, બરાબર, જે તમારો મેઇન કર્વ ચાલુ થાય છે, બરાબર, એ કર્વ આગળ શું થશે? બ્રેક થઈ જશે. તો અહીંયા ઓલરેડી તમને આ જે એરિયા બતાવ્યો છે. હવે આ કયું છે? પેલું અત્યાર સુધી જે આપણે કરતા હતા એ શું હતું? સિંગલ આઈ હતી, અથવા તો આઈ કહી શકે. આને શું કહીએ આપણે? ડબલ આઈ, અથવા તો ફોરકેન્ડ, બરાબર, અથવા તો એને શું કહીશું આપણે? ફોરકેન્ડ. હવે ડબલ આઈની વાત છે, બરાબર. તો ફોરકેન્ડની અંદર ડાયમેન્શન બદલાઈ જશે.
ઓકે. સો જે થિકનેસ છે, જે પહેલાંમાં આપણે થિકનેસ કન્સિડર કરતા હતા ટી હતી, હવે આની અંદર આપણે શું થિકનેસ કન્સિડર કરીશું? T1. ફોર્ક એન્ડ થિકનેસ કેટલી છે? T1. અને સી શું થશે? ફોર્ક એન્ડ વિડ્થ, જે ઉપરનો પોર્શન છે આ રહ્યો, એને શું કહીશું આપણે? સી. તો હવે આનો એરિયા શું થશે? તો તમે જુઓ કેટલા પોર્શન પડે છે? 2 પોર્શન, તો આપણે લખી દીધા 2. હવે અગેન શું બને છે અહીંયા? રેક્ટેંગલ. સો આ જે મેં અહીંયા જે લાલ કલરની લાઈન કરી એ એક વેલ્યુ કેટલી છે? સી. અને આની થિકનેસ કેટલી છે? T1. સો સી ઇન્ટુ T1 ઇન્ટુ સિગ્મા ટી. કેમ? કારણ કે ટેન્સાઇલ ફેલિયર છે. એ પહેલાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. ઇમ્પેરિકલ વેલ્યુ, અગેન આ વેલ્યુ પહેલાં શોધી લેવાની, એની વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. સિગ્મા ટીની વેલ્યુ શોધવાની, એ કેવી આવી જોઈએ? ઓછી આવી જોઈએ. તો આપણું જે ડિઝાઇન છે કેવી થઈ જશે? સેફ થઈ જશે. હવે ટેન્સાઇલ ફેલિયર ક્યાં જોયું આપણે? એનું જે કર્વેચર છે એના પાસે. હવે આપણે જોઈશું એનું બીજું ફેલિયર, ટેન્સાઇલ ફેલિયર કઈ જગ્યાએ? તો જ્યાં આપણે પિન ભરાઈએ છીએ ત્યાં. ઓકે, જેવું આપણે સિંગલ આઈમાં જોયું હતું એવું જ આપણે ક્યાં જોઈશું હવે? ડબલ આઈમાં. ઓકે, તો સેમ તમે ઇક્વેશન જુઓ તો તમારી પિન આગળ ફેલિયર થાય છે તો એરિયા કેટલો થશે? એક આટલો એરિયા, બરાબર, અને આ નીચેનો એરિયા. તો અહીંયા તમને ઉપરનાનો ક્રોસ સેક્શન આપ્યો છે, નીચેનાનો ક્રોસ સેક્શન આપ્યો છે. તો આખું કેટલું છે તમારું? મેં હમણાં તમને કીધું કે આનું શું થશે? D1. બરાબર. તમે કહેશો સર D1 ક્યાંથી આવે? D1 ક્યાંથી આવ્યું? બરાબર. તો તમને એસેમ્બલી જો ખબર હોય તો એસેમ્બલીમાં જે ડબલ આઈનો જે ડાયામીટર છે, આઉટર ડાયામીટરની વાત કરું છું, એ જ તમારો જે સિંગલ આઈ છે એનો ડાયામીટર છે. તો જ એક લાઇનમાં આવે. તમારું જો ના ખબર પડે તો સિમ્પલ તમે નકલ જોઈન્ટ એસેમ્બલી એવું ગૂગલમાં સર્ચ કરજો, બરાબર. તો તમારું કંઈક ડ્રોઈંગ જે છે કંઈક આ રીતનું આવે છે. બરાબર, આ રીતનું કંઈક ડ્રોઈંગ આવે છે, આ રીતનું આવશે ને અહીંયા તમારી શું હશે? પિન નાખેલી હશે અને આ રીતનું ડ્રોઈંગ હશે, બરાબર. તો આનો જે ડાયામીટર થશે એ જ આનો ડાયામીટર છે, એટલે તમે કન્ફ્યુઝ ના થતા, આમાં ખાલી D1 જ આવશે, બરાબર. સો D1 આખો ડાયામીટર, એમાંથી DP જતું રહેશે. કેમ? કારણ કે વચ્ચે મટીરિયલ નથી, પિનનું મટીરિયલ ત્યાં છે નહીં. તો ઇક્વેશન શું બનશે? તો કે D1 માઇનસ DP. ઓકે, અને થિકનેસ કોણ છે? આપણે ડબલ છે, તો ડબલની થિકનેસ શું છે? T1. આગળ હમણાં જ જોઈ. સો D1 માઇનસ DP ઇન્ટુ T1. 2 પોર્શન છે એટલે મલ્ટીપ્લાય બાય 2, અને કયું સ્ટ્રેસ છે? ટેન્સાઇલ, તો સિગ્મા ટી. ક્લિયર? સો આટલા ફેલિયર તમારે કરવાના છે. બુકમાં હજુ બીજા 2 આપેલા છે પણ એ અવોઇડ કરજો. અવોઇડ એટલા માટે તમને આટલે સુધી આવડી જાય તો તમે 2 કરજો, બરાબર. પણ આખો સિલેબસ પતી જાય પછીની વાત કરીશ, બરાબર. કદાચ થિયરિટિકલ એક્ઝામમાં થિયરી ક્વેશ્ચન બી તમારો પૂછાઈ જાય કે નકલ જોઈન્ટ ને નકલ જોઈન્ટના ફેલિયર સમજાવો. ઓકે, 7 માર્ક્સનો ક્વેશ્ચન, તો એટલીસ્ટ તમે 6 કર્યા હોય તો તમને 6 માર્ક્સ તો મળે. ક્લિયર? આમ તો એ વાત પૂછશે કોઈ બી 4, કોઈ બી 5. ક્લિયર? કારણ કે બેન્ડિંગવાળું જે છે ને થોડુંક અઘરું છે, સો એને અવોઇડ કરજો. પૂછાશે તો કદાચ જો સમજો કે અહીંયા મેં ક્વેશ્ચન મૂકેલો છે, બરાબર, આ 4 વસ્તુ પૂછે છે, બીજી એકાદ 2 વસ્તુ કદાચ પૂછે, પ્લસ માઇનસ થાય તો એકાદ 2 માર્ક્સનો ફરક પડે. પણ અમુક સ્ટુડન્ટ એવા જ હતા કે જે છોડી જ દેવાના હતા કે ભાઈ સર આપણાથી આ નહીં થાય, બરાબર. સો વિડીયો આખો જોવાનો છે, અને ક્યાંય બી હજુ બી ડાઉટ હોય તો જરૂરથી જણાવજો. વિડીયો પોઝ કરી શાંતિથી સ્ક્રીનશોટ લઈ તમારી જોડે જે બુક છે મેં તમને જે કીધું છે, ઓકે, એની અંદર તમે અપલોડ કરી લખી દેજો. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે ન્યુમેરિકલ છે ન્યુમેરિકલ આપણે સોલ્વ કરવાના છે, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી પણ શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.